સુરત એલસીબીએ કોસાંબા હાઈવે પર હોટલ પાર્કિંગમાંથી ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતી ગેંગના 4 ઈસમોને રૂપિયા 6.37 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે કોસંબા ગામની હદમાં નેશનલ હાઈવે 48 પર આવેલી વિજય પેલેસ હોટલના પાર્કિંગમાં દરોડો પાડીને કેમિકલ ચોરી કરતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ઘટના સ્થળેથી ટેન્કર ચાલક સહિત કુલ 4 આરોપીની સરપ્રાઇઝ ધરપકડ કરી લીધી છે। આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે ટેન્કર અને ચોરી કરેલું કેમિકલ અને અન્ય સાધનો મળીને કુલ 6.37 કરોડનો બાદબાર મુદ્દેમાલ જપ્ત કર્યો છે। પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી હાઈવે પર થતી કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને હાલ આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી હાઈવે પર ટેન્કરમાંથી કિંમતી કેમિકલની ચોરી કરી કાળા બજારમાં વેચવાનું કારસૂચુ ચલાવતી હતી। પોલીસે હવે આ કૌભાંડમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો અને ચોરીનું કેમિકલ ખરીદનારા વેપારીઓ સુધી પહોંચવા માટે ચક્ર ગતિમાન કર્યા છે। આ કડક કાર્યવાહીના પગલે હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા ગુનેગારોમાં ભારે ફાળ પડી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે। જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ। પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રજાક ખાન મહારૂખ ખાન સમેજા। સદર રજાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો। પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।